નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે મિશન બિન સચિવાલય અંતર્ગત સામાન્ય જ્ઞાનના આપણે પ્રશ્નો 100 MCQ પ્રશ્નો જોવાના છે, જેની અંદર ગુજરાતના તથ્યો અને ભારતના તથ્યો એમ બંને ગુજરાત અને ભારતના બંને તથ્યોની આપણે MCQના પ્રશ્નોમાં આપણે ચર્ચા કરવાની છે આ વિડીયોમાં. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે કઈ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે પેટ્રોલિયમ યુનિવર્સિટી. એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે પેટ્રોલિયમ યુનિવર્સિટી ચાલુ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 2 કે કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રે કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે? તો કૈલાસ સત્યાર્થી જે તે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને કયા ક્ષેત્રમાં કયા કામ કરવા બદલ તેમને નોબેલ પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો, તે સામાજિક સુધારણા સાથે સંકળાયેલા છે કૈલાસ સત્યાર્થી, અને બાળ મજૂરોને છોડાવવામાં તે કામ કરવા બદલ તેમને નોબેલ પુરસ્કાર મળ્યો છે. પ્રશ્ન નંબર 3 કે અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ક્યાં આવેલું છે? તો જે અટીરા જે છે, જેનું ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન જે છે તે ક્યાં આવેલું છે ગુજરાતમાં? તો તેમાં જવાબ આવશે અમદાવાદમાં. પ્રશ્ન નંબર 4 કે ફરિયાદ એટલે કે FIRની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે? એટલે કે FIR હોય જે પોલીસ સ્ટેશનમાં જે FIR ફાડવામાં આવે છે, તે ફરિયાદીને કેટલા મૂલ્યમાં એટલે કે કેટલા રૂપિયા લઈને તેને FIR આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે વિનામૂલ્ય, એટલે કે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી. વિનામૂલ્ય ફરિયાદીને FIR મળે છે. પ્રશ્ન નંબર 5 કે ગુજરાત મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. જે મૂળ ગુજરાતની હોય તેવી પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે? તો તેમાં જવાબ આવશે સુનિતા વિલિયમ્સ. પ્રશ્ન નંબર 6 કે યોગ્ય જોડકું જોડો. તો તેમાં છે અણ્ણા હજારે. તો અણ્ણા હજારે તે શેની સાથે સંકળાયેલા? તો કે ગાંધીવાદી સામાજિક કાર્યકર હતા. જે ગાંધીવાદી સામાજિક કાર્યકર હતા. ત્યારબાદ છે કે દીપક પારેખ. તો દીપક પારેખ કોણ હતા? તો કે એક બેન્કર હતા. ત્યારબાદ હરીશ સાવલે. તો હરીશ સાવલે હતા વકીલ. અને મહેશ ભૂપતિ. તો મહેશ ભૂપતિ હતા એક ખેલાડી. પ્રશ્ન નંબર 7 કે સુનામી શાના કારણે ઉદ્ભવે છે? એટલે કે સુનામી શેના કારણે ઉદ્ભવે છે? તો કે દરિયામાં ધરતીકંપના કારણે. પ્રશ્ન નંબર 8 કે સાચું વાક્ય શોધો. તો સાચું વાક્ય આપણે શોધવાનું છે કે શારદા મુખર્જી જે ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા એ સાચું છે. વીવી ગિરી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, એ પણ સાચું છે. અબ્દુલ કલામ જે અવકાશ વૈજ્ઞાનિક હતા, એ પણ સાચું છે. રવિશંકર રાવળ જે ચિત્રકાર હતા, એ પણ સાચું છે. તો આમાં 1, 2, 3 અને 4 એટલે કે બધા જ સાચા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર 4 વર્ષે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 10 કે મોટર કાર ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? એટલે કે મોટર કાર ચલાવવાનું જે લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા કેટલી હોય છે? તો તેમાં જવાબ આવશે ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ. પ્રશ્ન નંબર 11 કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 12 કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? તો તેમાં જવાબ આવશે 1920. પ્રશ્ન નંબર 13 કે FAOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો FAOનું મુખ્ય મથક આવેલું છે રોમ. પ્રશ્ન નંબર 14 કે વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો વિશ્વ બેંકની સ્થાપના 1945માં કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 15 કે નામ સંગઠનનું પૂરું નામ શું છે? તો નામ જે છે એક સંગઠન છે તેનું પૂરું નામ શું છે? તો નીચે આપેલા જે 3 ફૂલ ફોર્મ છે તેમાંથી એક પણ નામ સંગઠનનું પૂરું નામ નથી. પ્રશ્ન નંબર 16 કે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગુજરાતમાં જે ચિલ્ડ્રન યુનિવર્સિટી આવેલી છે તેના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હર્ષદ શાહની. પ્રશ્ન નંબર 17 કે ગુજરાતમાં રેલવે કયા 2 સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી? તો ગુજરાતની અંદર 1853માં ઉત્તરાયણથી અંકલેશ્વર સુધીના રેલવે શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 18 કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો પ્રથમ ભારતીય હતા શેરપા તેનસિંગ. પ્રશ્ન નંબર 19 કે 5 ક્વિન્ટન બરાબર કેટલા ગ્રામ થાય? તો 5 ક્વિન્ટન બરાબર કેટલા ગ્રામ થાય? તો તેમાં જવાબ આવશે 5 લાખ ગ્રામ, એટલે કે ઓપ્શન બી.
પ્રશ્ન નંબર 20 કે ગાંધીજીની હત્યા દિલ્હીમાં કઈ જગ્યાએ થઈ હતી? તો તેમાં જવાબ છે બિરલા ભવનમાં. પ્રશ્ન નંબર 21 કે શિવાજી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો શિવાજી સ્ટેડિયમ આવેલું છે દિલ્હીમાં. પ્રશ્ન નંબર 22 કે અમદાવાદ જનમાર્ગના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો અમદાવાદમાં જે જનમાર્ગ એટલે કે BRTS જે બસો ચાલે છે તેના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો તેમાં જવાબ છે નરેન્દ્ર મોદીએ. પ્રશ્ન નંબર 23 કે ગુજરાતના વીર સપૂત અને ભારતીય સૈન્યના પૂર્વ સરસેનાપતિનું નામ જણાવો. જે ગુજરાતના હતા વીર સપૂત હતા અને ભારતીય સૈન્યના પૂર્વ સેનાપતિ પણ રહી ચૂક્યા છે. તો તે વીર સપૂત કોણ હતા? તો જનરલ માણેકશા. પ્રશ્ન નંબર 24 કે 1 અબજમાં કેટલા મીંડા હોય છે? તો 1 અબજ આપણે લખીએ તો તેમાં કેટલા મીંડા હોય છે? તો કે 9 મીંડા. પ્રશ્ન નંબર 25 કે તેજસ જે વાયુદળને સોંપાયું તે શું છે? તો તેજસ એક યુદ્ધ વિમાન છે. પ્રશ્ન નંબર 26 કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાય છે. આ વાક્ય કોનું છે? તો તેમાં જવાબ છે કોઠારી કમિશનનું. તો કોઠારી કમિશને એવું કીધું હતું કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાય છે. પ્રશ્ન નંબર 27 કે ભારતનું મુખ્ય મથક કયું છે? એટલે કે ભારતનું કેપિટલ કયું છે? તો દિલ્હી. પ્રશ્ન નંબર 28 કે ચાઇનીઝ વર્ઝન ઓફ ભગવદ્ ગીતા કયા દિવસે લોન્ચ થઈ હતી? તો ચાઇનીઝ વર્ઝન જે છે ભગવદ્ ગીતાની તે કયા દિવસે લોન્ચ કરવામાં આવી હતી? તો 17 જૂન 2015માં. પ્રશ્ન નંબર 29 કે આધાર કાર્ડમાં નીચે પૈકી કઈ વિગતનો સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ છે નોકરીમાં દાખલ તારીખ. તો નોકરીમાં દાખલ તારીખ એ આધાર કાર્ડની અંદર એ વિગતનો સમાવેશ થતો નથી. જ્યારે સરનામું, જાતિ અને જન્મ તારીખ આ ત્રણેયનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 કે પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે તું જો અગર હિંમત સે કામ લે આ શેમાંથી લેવામાં આવ્યું છે? એટલે કે જે આ પંક્તિ છે તે શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે મનુષ્ય તું બડા મહાન એમાંથી આ પંક્તિ લેવામાં આવી છે. પ્રશ્ન નંબર 31 કે ગુજરાત રાજ્યમાં ફરજિયાત શિક્ષણ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો 1961માં. પ્રશ્ન નંબર 32 કે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સૌપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો ભારતીય મહિલા હતા જેમને સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો તે છે આશાપૂર્ણા દેવી. પ્રશ્ન નંબર 33 કે નીચેના પૈકી કયા રમતવીર રાજ્યસભાના સદસ્ય છે? તો તેમાં જવાબ છે સચિન તેંડુલકર. પ્રશ્ન નંબર 34 કે ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા કેટલી છે? તો ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા છે ટોટલ 8. પ્રશ્ન નંબર 35 કે સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ દર્શાવવામાં આવી છે તે કયું વૃક્ષ છે? તો તે વૃક્ષનું નામ છે ઓલિવ વૃક્ષ. પ્રશ્ન નંબર 36 કે ખાલી જગ્યાની સાલમાં એટલે કે કઈ સાલમાં જન્મ મરણનો કાયદો આવ્યો? એટલે કે જન્મ મરણનો કાયદો કઈ સાલમાં આવ્યો? તો 1972માં. પ્રશ્ન નંબર 37 કે ગુજરાતનો IMR એટલે કે બાળ મરણ દર કેટલો છે? તો તેમાં જવાબ છે 38. પ્રશ્ન નંબર 38 કે ગુજરાતમાં MMR એટલે કે માતા મૃત્યુ દર લાખ જીવિત જન્મે કેટલો છે? તો તેમાં જવાબ છે 122. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી? એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી? તો તે સમિતિનું નામ છે ભોર સમિતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 જોઈએ કે WHO ની સ્થાપના કઈ સાલમાં થઈ? એટલે કે WHOની સ્થાપના કઈ સાલમાં થઈ? તો 1948માં. પ્રશ્ન નંબર 41 કે રાષ્ટ્રીય શિક્ષણ દિન કઈ તારીખે ઉજવાય છે? તો રાષ્ટ્રીય શિક્ષણ દિન 11 નવેમ્બર. પ્રશ્ન નંબર 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિન. જ્યારે શિક્ષક દિન પૂછે તો 5 સપ્ટેમ્બર. જ્યારે શિક્ષણ દિન પૂછે તો 11 નવેમ્બર. પ્રશ્ન નંબર 42 કે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે 16 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 43 કે ગુજરાતમાં કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? તો તેમાં જવાબ આવશે ડાંગ. તો ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે જે જંગલ વિસ્તાર આવેલા છે તે ડાંગમાં અને વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો કચ્છમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 કે WHO એટલે કે WHOનું વડું મથક ક્યાં આવેલું છે? તો WHOનું વડું મથક આવેલું છે જીનીવા. પ્રશ્ન નંબર 45 કે પરવાળા એટલે કે કોરલ કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો પરવાળા એટલે કે તેને કોરલ પણ કહેવામાં આવે છે તો તે કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો દરિયાઈ અભયારણ્યમાં. પ્રશ્ન નંબર 46 કે ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે અભયારણ્યમાં જોવા મળે છે? તો તેમાં જવાબ છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. એટલે કે ખડમોર પક્ષી જે છે તે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 47 કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ.
પ્રશ્ન નંબર 48 કે ગુજરાતમાં સૌથી પહેલા સૂર્યોદય ક્યાં થાય છે? તો તેમાં જવાબ આવશે દાહોદ. પ્રશ્ન નંબર 49 કે ખોટું જોડકું શોધો. તો હમીરસર તળાવ છે તે ક્યાં આવેલું છે? તો અંજાર. તો મિત્રો અહીંયા આ જોડકું ખોટું છે. હમીરસર તળાવ આવેલું છે ભુજ ખાતે, અંજારમાં આવેલું નથી. તેથી આ જોડકું ખોટું છે. જ્યારે સુરસાગર વડોદરામાં આવેલું છે, રણમલ એ જામનગર અને શર્મિષ્ઠા તળાવ જે વડનગરમાં આવેલું છે. તો આ 3 સાચા છે અને હમીરસર તળાવ આવેલું છે ભુજમાં, નહીં કે અંજારમાં. પ્રશ્ન નંબર 50 કે મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? તો મુહમ્મદાબાદ તરીકે મધ્યકાલીન ભારતમાં જે મુહમ્મદાબાદ છે તે હાલમાં કયા નામે ઓળખાય છે? તો ચાંપાનેર. તો ચાંપાનેરને જે મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદના નામે ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 51 કે 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા 2 સ્ટેશન વચ્ચે થઈ હતી? તો 1853માં થઈ હતી મુંબઈ અને થાણે વચ્ચે. અને સોરી મિત્રો, આપણે ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે જે ગુજરાતની અંદર જે રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી તે 1855માં આવશે. આપણે ત્યાં બોલવામાં મિસ્ટેક થઈ જાય. 1853 નહીં, 1855માં. 1853 ભારતમાં આવશે મુંબઈ અને થાણે વચ્ચે. ત્યારબાદ પ્રશ્ન નંબર 52 જોઈએ કે ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે આવેલું છે કચ્છના ખદીર બેટમાં. પ્રશ્ન નંબર 53 કે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે મહેસાણા. પ્રશ્ન નંબર 54 કે દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન. પ્રશ્ન નંબર 55 કે 2001 થી 2011ના દાયકા દરમિયાન નોંધાયેલ ફેરફાર પ્રમાણે જોડકું જોડો. એટલે કે 2001 થી 2011ના જે વસ્તી ગણતરીના દાયકા પ્રમાણે જે ફેરફાર થયા છે તેનું યોગ્ય જોડકું જોડવાનું છે. તો ભારતનો વસ્તી દર કેટલો છે? તો તેમાં જવાબ આવશે 17.7. એટલે કે પહેલા સામે ડી, ત્યારબાદ આવશે ગુજરાતનો વસ્તી દર એટલે બીજા સામે એ એટલે 19.3%. અને ગુજરાતમાં ગ્રામીણ વસ્તી વૃદ્ધિ દર, તો ગુજરાતમાં ગ્રામીણ વસ્તી વૃદ્ધિ દર આવશે 9.3%. જ્યારે ગુજરાતમાં શહેરી વસ્તી વૃદ્ધિ દર આવશે 36%. ત્યારબાદ પ્રશ્ન નંબર 56 કે વસ્તી ગણતરી 2011ના આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે? તો 5.2%નો ઘટાડો થયો છે. પ્રશ્ન નંબર 57 કે કચ્છના દરિયા કિનારે સમુદ્ર વેપાર વિકસે તે માટે રાખ હેંગારજી દ્વારા કયું બંદર વિકસાવવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે કંડલા બંદર. તો કંડલા બંદર કોણે વિકસાવવામાં આવ્યું છે? તો રાખ હેંગારજી દ્વારા. પ્રશ્ન નંબર 58 કે અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો અપ્સરા રિએક્ટર જે છે તે કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો તે દેશનું નામ છે યુકે. પ્રશ્ન નંબર 59 કે વસ્તી ગણતરી 2011ના આંકડા અનુસાર ગુજરાતનો વસ્તી ગીચતા અનુસાર કેટલામો ક્રમ છે? તો તેમાં જવાબ આવશે 15મો ક્રમ. પ્રશ્ન નંબર 60 કે 2001 થી 2011 દરમિયાન ગુજરાતના સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર થયો છે? તો તેમાં જવાબ આવશે 8.9%નો વધારો થયો છે. પ્રશ્ન નંબર 61 કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો રાજ્યસભાના સભાપતિ હોય છે ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 62 કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય? એટલે કે આપેલ તમામથી, એટલે કે જન્મથી કે વારસાથી, નોંધણીથી કે લગ્નથી, કાયદા દ્વારા, દેશીકરણથી. એટલે આ ત્રણેય રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ભારતની. ત્યારબાદ પ્રશ્ન નંબર 63 કે રાજ્યના જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો તેમાં જવાબ આવશે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 64 કે ભારતીય બંધારણમાં કયા એક દેશની વિશિષ્ટતાનો સમાવેશ કરાયો નથી? એટલે કે કઈ વિશિષ્ટતાનો સમાવેશ કરાયો નથી ભારતના બંધારણમાં? તો તેમાં જવાબ આવશે સ્પેન. એટલે કે સ્પેન દેશની જે વિશિષ્ટતા છે તેનો સમાવેશ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો નથી. પ્રશ્ન નંબર 65 કે એક જોડકું ખોટું છે તે કયું જોડકું છે? તો સંસદમાં સંપૂર્ણ વિસર્જન થતું નથી તે એટલે લોકસભા. તો આ જોડકું ખોટું છે. જ્યારે લોકસભાની અંદર સંપૂર્ણ વિસર્જન થાય છે અને અહીંયા આપણને કીધું છે સંસદમાં સંપૂર્ણ વિસર્જન થતું નથી તે લોકસભાનું, તો તેથી આ જોડકું ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 66 કે ભારતીય લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે? તો લોકસભામાં 545 અને રાજ્યસભામાં 250. પ્રશ્ન નંબર 67 કે માહિતી અધિકાર અધિનિયમ એટલે કયો? તો એટલે શું? કે માહિતી અધિકાર અધિનિયમ એટલે શું છે? તો તે એક કાયદો છે. પ્રશ્ન નંબર 68 કે રાજ્યના મંત્રીમંડળને હોદ્દાના સોગંદ કોણ લેવડાવે છે? તો તેમાં જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 69 કે અટલ બિહારી વાજપેયી 1977માં શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંડળમાં કયો હોદ્દો ધરાવતા હતા? તો તેમાં જવાબ છે વિદેશ પ્રધાન.
પ્રશ્ન નંબર 70 કે લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ ગ્રહણ કોણ કરાવે છે? તો તેમાં જવાબ છે કે લોકસભાના અધ્યક્ષને શપથ ગ્રહણ કરવાના હોતા નથી. પ્રશ્ન નંબર 71 કે ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો? તો તે સુધારો છે 42મો બંધારણીય સુધારો 1976માં. પ્રશ્ન નંબર 72 કે નિમ્નલિખિતમાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો ભારતીય વિદેશ સેવા તે એક અખિલ ભારતીય સેવા નથી. જ્યારે ભારતીય પોલીસ સેવા, ભારતીય પ્રશાસનીય સેવા અને ભારતીય વન સેવા આ ત્રણેય અખિલ ભારતીય સેવાઓ છે, જ્યારે ભારતીય વિદેશ સેવા એ અખિલ ભારતીય સેવા નથી. પ્રશ્ન નંબર 73 કે હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 226. એટલે કે હાઈકોર્ટની જે બંદી પ્રત્યક્ષીકરણ જે રીટ છે તે અનુચ્છેદ નંબર 226માં આપેલી છે. પ્રશ્ન નંબર 74 નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? એટલે કે ભારતીય બંધારણ માન્ય જે ભાષાઓ છે તેમાંથી કઈ ભાષા નીચેનામાંથી નથી? તો રાજસ્થાની ભાષાને બંધારણીય માન્ય ભાષા નથી. પ્રશ્ન નંબર 75 કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો તેમાં જવાબ છે લોકસભાના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 76 નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે? તો તેમાં જવાબ છે એટર્ની જનરલ. પ્રશ્ન નંબર 77 કે રાજ્યના રાજ્યપાલ કયા અનુચ્છેદ અનુસાર એક એંગ્લો ઇન્ડિયનની નિમણૂક વિધાનસભામાં કરી શકે છે? તો તેમાં જવાબ આવશે 333. એટલે કે અનુચ્છેદ નંબર 333 મુજબ રાજ્યપાલ વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે. પ્રશ્ન નંબર 78 કે રાષ્ટ્રપતિ શાસન હેઠળમાં રાજ્યનું અંદાજપત્ર કોણ બહાર પાડે છે? એટલે કે ક્યાં રજૂ કરવામાં આવે છે? તો કે લોકસભાને રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 79 કે સંઘના હિસાબોને લગતા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલનો કોને સુપ્રત કરવામાં આવે છે? તો તેમાં જવાબ છે રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 80 કે વટહુકમ કરવાની સત્તા કોની પાસે છે? તો રાજ્યમાં જે વટહુકમ પાડવાની સત્તા રાજ્યપાલ પાસે છે. પ્રશ્ન નંબર 81 કે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો આ નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે જોવાનું છે. તો કે એક પણ સાચા નથી. એટલે કે આ જે 3 વિધાન આપેલા છે, 3માંથી એકય વિધાન સાચું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 82 જોઈએ કે ભારતીય કાયદાની જોગવાઈ અંતર્ગત ગ્રાહકોના અધિકારોના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું અથવા સાચા છે? તો તેમાં જવાબ આવશે માત્ર 1 અને 3. એટલે કે એક કે છે ગ્રાહકોને ખોરાકના નમૂના લેવાનો અધિકાર છે, અને ત્રીજું છે ગ્રાહકનું મૃત્યુ થાય તે તેનો કાયદેસરની ઉત્તરાધિકારી ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરી શકે છે. એટલે પહેલું અને ત્રીજું આ બંને વિધાનો સાચા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 જોઈએ કે લોકસભાના અધ્યક્ષના હોદ્દાના વિષયમાં સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું અથવા સાચા છે? એટલે કે લોકસભાના અધ્યક્ષના હોદ્દા જે છે તેના વિષયના સંદર્ભમાં નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં જવાબ છે માત્ર 3. એટલે કે જો તે રાજીનામું આપવા ઈચ્છતા હોય તો તે રાજીનામું ઉપાધ્યક્ષને સંબોધીને આપશે, તો તે વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 84 નીચે પૈકી કયું સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે? તો તેમાં જવાબ છે 1 અને 4. એટલે કે વિધાન 1 અને 4 જે સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તો 1 અને 4 શું કહે છે? તો પહેલું કહે છે કે ભારત સરકાર તથા 1 કે વધારે રાજ્યો વચ્ચેનો વિવાદ, અને ચોથું કહે છે કે 2 કે વધારે રાજ્યો વચ્ચેનો વિવાદ આ સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે. પ્રશ્ન નંબર 85 નીચેના વિશેષાધિકારોમાં કયા અધિકારો ભારતીય બંધારણ દ્વારા રાજ્યસભાને અપાયેલા છે? તો તેમાં જવાબ છે સંસદ કે રાજ્ય યાદીમાં નિયમ બનાવવો અને એક અથવા વધારે અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો પ્રસ્તાવ પસાર કરવો આ એક વિશેષાધિકારો બંધારણમાં રાજ્યસભાને આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 86 જોઈએ કે નીચેનામાંથી કઈ પદ્ધતિઓથી ભારતના પબ્લિક ફાઇનાન્સ પર સંસદીય નિયંત્રણ રાખવામાં આવે છે? તો તે કઈ પદ્ધતિથી તેને નિયંત્રણ રાખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 1, 2, 3, 4 અને 5. એટલે કે 5 પદ્ધતિથી આ નિયંત્રણ રાખવામાં આવે છે. તો પહેલું છે સંસદ સમક્ષ વાર્ષિક નાણાકીય વિવરણ રજૂ કરવું. બીજું કે છે વિનિયોજન વિધેયક પસાર થયા પછી જ ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકવા. ત્રીજું છે કે પૂરક અનુદાન અને લેખાનુદાનની જોગવાઈ. ચોથું છે સંસદીય બજેટ કાર્યાલય દ્વારા સમાવિષ્ટ ગત આર્થિક પૂર્વાનુમાનો તથા ખર્ચ હેતુ સરકારના કાર્યક્રમોને એક મધ્યમ વર્ષીય પુનરાવલોકન. અને પાંચમું કહે છે સંસદમાં નાણાં બિલને રજૂ કરવું અને નીચેના કોડના આધારે સાચો જવાબ
પસંદ કરો. એટલે કે જે સંસદના નાણાં બિલને રજૂ કરવું, તો આ 5માંથી જે નીચેનામાંથી જે પસંદ કરવાનું છે તેમાં 1, 2, 3, 4 અને 5 એટલે પાંચે પાંચ પદ્ધતિઓથી જે પબ્લિક ફાઇનાન્સ પર સંસદીય નિયંત્રણ રાખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 87 જોઈએ કે ભારતીય બંધારણની કઈ જોગવાઈ શિક્ષણ પર પ્રભાવ પાડે છે? તો કઈ જોગવાઈ શિક્ષણ પર પ્રભાવ પાડે છે? તો તેમાં જવાબ આવશે 5 એટલે કે રાજ્ય કે નીતિ નિર્દેશક તત્વ, ગ્રામીણ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ. ત્રીજું છે 5મી અનુસૂચિ, ચોથું છે 6ઠ્ઠી અનુસૂચિ અને 5મું છે 7મી અનુસૂચિ. એટલે કે આ 5 જે વિધાનો છે તે ભારતીય બંધારણની જે જોગવાઈ છે જે શિક્ષણ પર પ્રભાવ પાડે છે. પ્રશ્ન નંબર 88 કે ભારતના વડાપ્રધાનની નિયુક્તિ સમયે શું જરૂરી છે? તો કે જરૂરી નથી કે તે સંસદના બંને સદનોમાંથી કોઈ એક સદનના સભ્ય હોય, પણ 6 માસની અંદર 2માંથી કોઈ એક સંસદના સભ્ય બનવા જોઈએ. એટલે કે ભારતના વડાપ્રધાન એવું જરૂરી નથી કે લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય, પરંતુ જો એવા વ્યક્તિની વડાપ્રધાનની નિયુક્ત કરવામાં આવે કે જે સંસદ કે રાજ્યસભામાં ચૂંટાઈને ન આવ્યા હોય, તો તેમને 6 મહિનાની અંદર એટલે કે 6 માસની અંદર તેમને 2માંથી કોઈ પણ એક ગૃહમાં ચૂંટાવવું જરૂરી બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 89 કે ભારતીય બંધારણ અનુસાર ભારતના રાષ્ટ્રપતિએ ફરજ છે કે નીચેનામાંથી કોને સંસદના પટલ પર રખાવે? એટલે કે ભારતીય બંધારણ અનુસાર ભારતના રાષ્ટ્રપતિની એ ફરજ છે કે નીચેનામાંથી કોને સંસદના પટલ પર રખાવે છે? તો તેમાં જવાબ આવશે માત્ર 1, 3 અને 4. એટલે કે 1 કે છે કેન્દ્રીય નાણાં પંચની ભલામણો, ત્રીજું કે છે કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો રિપોર્ટ અને ચોથું કે છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનો રિપોર્ટ. પ્રશ્ન નંબર 90 કે રાજ્યસભામાં અને લોકસભા વચ્ચે ગતિરોધની કઈ સ્થિતિમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સાધારણ બિલ પસાર કરવાની સ્થિતિમાં. એટલે કે માત્ર એક જ આવશે, એટલે કે સાધારણ બિલ પસાર કરવાની સ્થિતિમાં તે સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 91 જોઈએ કે ભારતીય બંધારણ દ્વારા નાગરિકોની મૂળભૂત ફરજો કઈ છે? તો ભારતીય બંધારણ દ્વારા ભારતની મૂળભૂત ફરજ એટલે કે નાગરિકની મૂળભૂત ફરજ છે 1, 3 અને 4. એટલે કે મિશ્રિત સંસ્કૃતિની સમૃદ્ધ વિરાસતનું રક્ષણ કરવું. ત્યારબાદ છે મનોવૈજ્ઞાનિક માનસિકતા શોધની ભાવનાનો વિકાસ કરવો અને ચોથું છે વૈયક્તિક અને સામૂહિક કાર્યપાલનના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા માટે પ્રયત્નો કરવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 92 કે ભારતની સુપ્રીમ કોર્ટની સ્વાયત્તતા રક્ષણ માટે કઈ જોગવાઈ છે? તો તેમાં જવાબ છે માત્ર 1 અને 3. એટલે કે 1 કે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિયુક્તિ કરતી વખતે ભારતના રાષ્ટ્રપતિને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર વિમર્શ કરવો પડે. ત્યારબાદ ત્રીજું કે છે કે ન્યાયાધીશોનું વેતન ભારતની સંચિત નિધિમાંથી ચૂકવાય છે, જેના પર વિધાનમંડળને મત આપવાનો અધિકાર હોતો નથી. એટલે કે વિધાનમંડળને મત આપવાનો હોતો નથી. પ્રશ્ન નંબર 93 કે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતું બિલ ક્યારે પસાર થયેલું? તો તેમાં જવાબ છે 1992માં. પ્રશ્ન નંબર 94 કે હિજરી સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો હિજરી સંવતની શરૂઆત થઈ હતી ઈસવીસન 600માં. પ્રશ્ન નંબર 95 કે કાશ્મીર વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે? તો તેમાં જવાબ છે 6 વર્ષની. પ્રશ્ન નંબર 96 કે ભારતમાં આયોજન પંચ કયા વર્ષે સ્થાપવામાં આવ્યું? તો તેમાં જવાબ છે 1950માં. પ્રશ્ન નંબર 97 કે ભારતમાં કયા રાજ્યના નાગરિકને બેવડું નાગરિકત્વ મળેલું છે? તો તેમાં જવાબ છે કાશ્મીરમાં. પ્રશ્ન નંબર 98 કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે? તો તેમાં જવાબ છે રાષ્ટ્ર પ્રમુખ દ્વારા. પ્રશ્ન નંબર 99 કે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુત્તમ એટલે કે મિનિમમ અનુભવ જરૂરી છે? તો તેમાં જવાબ છે મિનિમમ 10 વર્ષનો અનુભવ. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન કે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? તો સંસદની સંયુક્ત બેઠક એટલે કે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો કે કોઈ ખરડાના મતભેદ થવાના પ્રસંગે આ સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઊભી થાય છે. તો મિત્રો આ આપણે જોયા ગુજરાતના તથ્યો, ભારતના તથ્યો અને વચ્ચે આપણે થોડું બંધારણ આવી ગયું. તો આ આપણે જે પ્રશ્નો જોયા, જો મિત્રો તમને આ પ્રશ્નો પસંદ આવ્યા હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરીને જજો. અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.